હેલો એવરીવન, તો આજના વિડીયોમાં આપણે જીપીએસસી જે છે તેના પીવાયક્યુઝની બુક છે જે યુવા પબ્લિકેશન જે છે અને જેનું ન્યૂ એડિશન 2025 છે તેના વિશે વાત કરીશું. હવે આ જે બુક છે તેમાં કુલ 44 પ્રશ્નપત્ર જે છે તેમને આવરી લેવામાં આવેલા છે, જે 2017થી લઈને 2024 સુધીમાં લેવામાં આવેલા છે. હવે આ બુકમાં જે છે ક્લાસ 1, 2 અને ક્લાસ 3ની જે ડીવાયએસઓ અને એસટીઆઈની એક્ઝામ છે તેના પણ જે છે પ્રશ્નપત્રને આવરી લેવામાં આવેલા છે. ત્યારબાદ તમે આ બુકને જોઈ શકો છો, સારી એવી જે છે જાડી છે, ઘણા બધા પેજ જે છે અહીંયા તમને જે છે આ બુકના જોવા મળશે. ઓલમોસ્ટ ઘણા બધા પેપર અહીંયા આવરી લેવામાં આવેલા છે. તમે જોઈ શકો છો કે કુલ કેટલા પેજ છે તે, તો કુલ 923 પેજ છે આ બુકમાં. ત્યારબાદ હવે આપણે જે છે તેની આગળ જુઓ તો કે સિલેબસ આપેલો છે. સિલેબસ બાદ જે એક્ઝામોના પેપર આમાં છે તેનો કટ ઓફ કેટલા રહ્યા છે એ પણ આ બુકમાં આપેલું છે. ત્યારબાદ જે કોઈ પણ ટોપિકમાંથી જે છે વધારે ક્વેશ્ચન પૂછાણા છે કે એમાંથી ઓછા પૂછેલા છે એ બધું જે છે વિશ્લેષણ અહીંયા કરી અને આપેલું છે. તમે જોઈ શકો ડીવાયએસઓની જે છે એક્ઝામનું જે છે વિશ્લેષણ આપેલું છે ને એ પણ પાછા બધા સબ્જેક્ટનું આપેલું છે. તેવી જ રીતના છે એસટીઆઈની એક્ઝામ જે બી ગઈ છે તેમનું પણ વિશ્લેષણ આપેલું છે ટોપિક વાઇઝ. હવે જો અહીંયા જે છે સ્પેસિફિકલી બુક સ્ટાર્ટ થાય છે ને આ પેજમાં બતાવેલું છે કે કેવી રીતના જે છે તેઓએ શું કરેલું છે કે ઓપ્શન જે છે તે નીચે આપેલા છે, કેવી રીતના લીધેલા છે. હવે ઇતિહાસ, તો એમાંથી કયા ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન પૂછાણા છે બધું જે છે એ ટોપિકના જે છે ક્વેશ્ચન લેતા પહેલાં અગાઉના પેજમાં જે છે એ લોકોએ આપને છે આપી દીધેલું છે. ત્યારબાદ જે તે કોઈ પણ વધારે ટોપિકમાંથી પૂછાતા પ્રશ્નોની થીમ પણ આપેલી છે. હવે અહીંયા ક્વેશ્ચન છે, પાછા એ તો કઈ એક્ઝામમાં પૂછાણા છે તે પણ આપેલું છે અને નીચે જે છે તેમના આન્સર પણ આપેલા છે. અને તમે ઇતિહાસના જ ખાલી જોશો ને તો આઈ થિંક ઘણા બધા ક્વેશ્ચન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 1048 ક્વેશ્ચન જે છે તે ઇતિહાસના જ થાય છે. તો તમને જે છે પ્રેક્ટિસ કરવા માટે આ એક સારી બુક છે હું એમ કહી શકું છું. ત્યારબાદ તમે વારસો જે છે તેનું પણ જોઈ શકો છો. એમાં પણ તમે જુઓ, જે પહેલો ટોપિક છે આપણો જે કલા સ્વરૂપનો, સાહિત્યનો, શિલ્પ સ્થાપત્ય, એમાંથી વધારે ક્વેશ્ચન પૂછાણા છે. તો આ એક જે છે આ બુકનો મેઇન બેનિફિટ જે છે આપણા માટે છે. હવે એવી રીતના બાકીના સબ્જેક્ટ જે છે તે પણ આપેલા છે આમાં, સરળતાથી તમે જે છે પ્રેક્ટિસ કરી શકો. અને મેઇન જે છે સ્ટુડન્ટ્સને ઇશ્યુ હોય છે કે જે મેથ્સ છે, રિઝનિંગ છે, બરાબર. તો અહીંયા તમે જો કે અહીંયા એ લોકોએ છે મેથ્સ અને રિઝનિંગના જે છે તે પણ બધા ક્વેશ્ચન આપેલા છે. હવે અહીંયા જે છે ફક્ત ક્વેશ્ચન જે છે તે જ નહીં, તેમના આન્સર પણ આપેલા છે અને એ પણ ટોપિક વાઇઝ કે સિલોજિઝમ જે છે તો તેનો આન્સર જે છે તમને અહીંયા જોવા મળશે. હવે તેમનો આન્સર જે છે એ નીચે નહીં, પણ જ્યારે આ ક્વેશ્ચન પતે છે ટોપિકના ત્યારબાદ જે છે પાછળ અહીંયા આપેલા છે. આગળનો જે પણ ક્વેશ્ચન હતો તેનો આન્સર અહીંયા દર્શાવવામાં આવ્યો છે. હવે તમે કોઈ પણ આમાંથી ટોપિક લેશો ને તો તેમને આન્સર તો મળી જશે, પણ સાથે સાથે તેનું આખું એક્સપ્લેનેશન આપેલું છે. જેમ કે અહીંયા ગાણિતિક શ્રેણીનો પહેલો તમે જુઓ દાખલો, તેનો આન્સર જો અહીંયા નીચે આપેલો છે. ત્યારબાદ જે છે તેની સમજૂતી જે છે તે પણ સાઈડના પેજમાં આપેલી છે કે દાખલાનો જવાબ કેવી રીતના તમને મળેલો છે. તો એઝ અ જે છે બિગિનર્સ માટે જે છે આ બુક તો પ્રેક્ટિસ માટે મસ્ત છે. હવે તમે જોઈ શકો છો જેટલા પણ ટોપિક છે ને બધાની સમજૂતી આપેલી છે અને ખૂબ જે છે અહીંયા ભૂગોળ જે છે બરાબર છે તેના પણ અહીંયા ક્વેશ્ચન આવરી લીધા છે. એવી જ રીતના વિજ્ઞાન અને ટેકનોલોજીના પણ જે છે ક્વેશ્ચન અહીંયા આવરી લેવામાં આવેલા છે. અને અહીંયા જો કરંટ અફેરના ક્વેશ્ચન પણ હતા. અને લાસ્ટમાં 2024માં જે એસટીઆઈનું પેપર લીધેલું છે તેને પણ અહીંયા છે ટોપિક વાઇઝ જે છે એ લોકોએ ડિવાઈડ કરીને આપેલું છે. પહેલાં ઇતિહાસ આવી જાય છે, પછી મધ્યકાલીન ઇતિહાસમાંથી કયો ક્વેશ્ચન પૂછાણો હતો, વારસામાંથી, પછી બંધારણ જે છે તેમાંથી કેવી રીતના પૂછાણું. તો અહીંયા જે છે તમે પણ જોશો કે જેટલા પણ તમને ટોપિક પૂછવામાં છે બધાનું છે ને અલગ અલગ ડિવાઈડ કરીને આપેલું છે. તો જે જીપીએસસીની જે એક્ઝામ કરતા જે સ્ટુડન્ટ્સ માટે તો હું આ બુકને જે છે સજેસ્ટ કરીશ. ત્યારબાદ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.